નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જે મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ તથા થયેલી હત્યાના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધ છે. સાથે સાથે ગુજરાતમાં પર હવે વિરોધનો વંટોળ ઊભો થયો છે. ત્યારે આવતીકાલે ભારતભરમાં ડૉક્ટરો જે પોતાના કામથી અળગા રહી અને શનિવારે તારીખ 17/8/24 સવારે 6 વાગ્યાથી લઈને રવિવારે 18/8/24 સવારે 6 વાગ્યા સુધી ઓપીડી અને રૂટીન કામકાજ બંધ રાખશે અને પોતાનો વિરોધ નોંધાવશે. આપને વધુમાં જણાવીએ કે કલકત્તામાં આરજીકર હોસ્પિટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકની ડ્યુટી કરી રહેલ સેમિનાર રૂમમાં જમવા બેસેલ મહિલા ડૉક્ટર પર સામૂહિક બળાત્કાર અને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેનો વિરોધ ભારતભરમાં છે. કામની જગ્યાએ પર હોસ્પિટલમાં જ મહિલા પર આવું ઘૃણ કૃત્ય બિલકુલ સહન ન કરી શકાય તેવું ડૉક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આનો વિરોધ દેશભરમાં તબીબો કામથી હળગા રહીને કરશે. દેશની મહિલાઓની સુરક્ષા માટે તમામ લોકો જનતા ડૉક્ટરના આંદોલનમાં સાથ આપે. સાથે આપને જણાવીએ કે વિજાપુરમાં પણ ડૉક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ભારતભરમાં વિરોધ થઈ રહ્યો છે, જેને લઈને દિલ્હી ખાતેથી જે સર્ક્યુલેશન જારી થયું છે અને ગુજરાતમાં પણ સર્ક્યુલેશન જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે વિજાપુરમાં પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ તબીબો બંધ રાખી અને